એમણે માધમ રાત પછી મામા જળ જપી ગયા હોય પવન પૂરો થપી ગયો હોય સોથો ભોર શરૂ થઈ ગયો ભાઈ આ દેવીને જાગૃત થવાનો ત્યારે જાગવાનો 4 વાગ્યાના પોરમાં દેવીઓ જાગૃત થતી હોય બાપ દેવીઓ જાગતી હોય હાબદી બનતી હોય સોળે શણગાર સજતી હોય શોભદા પેલી શોભદા ઉતારી સોળે શણગાર સજી અને જમવા જતી હોય બાપ આ ઈ ટેમમાં અમારા સગભાઈ 500 રૂપિયા આપીને અમારા હકુ બાબાને મિત્રો એમની જય બોલાવશે અમને ખૂબ તાલીઓ લાગે બરોબર સમય સો ઘડીએ આવે ને આને મેં કહેવાય બાકી તો કમોસમી વરસાદ કહેવાય છે અને અહીંયા આનંદ કરી છે કારણ એ વાતનું છે મજા એ વાતની છે ભાઈ જે તમારી મજા છે ને અને હું વખાણ કરવાની વાત અમારો ત્રીજો પ્રોગ્રામ છે અહીંયા પણ હું કુબડાનો તો ખૂબ પેટ ભરીને વખાણ કરું છું કે અહીંયા મજા ભલે આમ કદાક્ષન થોડક 10-15 મિનિટનું વાગાવાનું થાય તો એ સાંભળવા હારું તન કરતા હોય બરોબર વેલો પ્રોગ્રામ ચાલુ કરવા હારું તન કરતા હોય પણ બાપ જે અહીંયા મજા આવે છે ને બીજી મજા નથી હોતી શું લેવા કે એ દિલથી જે સાહેબ એ ગોર કરે છે પૈસાની મેનો કે ભાઈ આપણે વાત કરે ને કે હવારે મૂલે વઈ જાવ દાડીએ વઈ જાવ મજૂરીએ વઈ જાવ પણ જ્યારે મારા બાપ રખાનો મારી માં 4 બનો ડાયરો હોય ને એમાં તો મેં પેટ ભરી પૈસા કરવા એદી કે બેટા એ માં ભગવતીની કૃપા માં ભગવતીની મીઠી મેર આજુ રોકો રોખેની દેવી મારા ખળા પાસે ભાઈઓને અને કુબડાની જગ્યામાં જો કોઈ નબળો નહીં આપો નાખવા દઉં ને તો મને ભરવાની દેવી મને રખાને મને શ્યામને પૂછે મરી જાય આ કારણ કે અહીંયા મંડાણ માંડ્યું ને વર્ષો વીતી ગયા હતા સમય વીતી ગયો હતો શેત્રુજીના કાંઠે મારી બહેન ઘણા સમયથી મને ભાવ હતો અહીંયા કુબડામાં આવવાનો ને એની દયા થાય ત્યારની વાત હોય ભાઈ પણ મળે આવડ્યા નો આવડ્યા છે મળી જો એની પાસે આવડ્યું નો આવડ્યું છે ભાઈ ભલા ભાઈ એની પાસે આવડ્યા નો આવડ્યા જ ભાઈ નો આવડ્યા ના જગતમાં દેવી કોઈ દિશે અસર નથી ભાઈ અને જેણે એની સામો ઝઘડો કર્યો ને ભક્તિ વધી જાય દેવી પ્રગટ થઈ જાય દાદો પ્રગટ થાય મારી વાત 4 ભાઈઓ પ્રગટ થાય કોણ કહે છે કે અમે હનુમખ વાતો ન કરે પછી હનુમખ વાતો કરે તો ને હાથ બે હાથ પગે લગાવી મારી બે હાથ ને ત્રીજું માથું મન તારા શરણોમાં મન પડ્યો રહેવા દે મારી આપ દર્શન નો મગાય એની સામો ઝઘડો ન કરે પતઈ રાજા હતો તે સેવા કરતો માતાજીની બાલવાનો હતો બહુ ભક્તિ કરતો હતો માઈક કે મારે તો મને પડદે વાત કરસ નહીં મને હનુમખ દર્શન છે ને એ મને હનુમખ દર્શન છે ને કાળિયો ભીલ હતો મેરિયો ભૂ હતો નાનાથી માઈ હાલડા ગાયા હતા કાળિયા ભીલ ને તો એને હાલડા ઈસકાયો હતો હમણાં ભાઈ કહેતા હતા ને કે મને કે ભાઈ કડક મજરો કરાવો રોવાનું તો નકરું રોરાવા નથી કે ભાઈ જો રોયા વગર સાંભળે નહીં તમારો હાથ આહોડા વગર નો સાંભળે અંતરનો વિરાગ વગર ધરમ સાંભળે એની પાસે રોવું પડે એની પાસે હોશિયાર એની પાસે રોવું પડે એની પાસે હોશિયાર કાયમ રોવો ને કાયમ નો સાંભળે કોક દી સાંભળે જાય આ કોક દી સાંભળે ગઈ ભાઈ કારણ કે મિત્રો મારા બા ભરવાની દેવી મારી માં પોતળીના કળાપની દેવી એ મારી સિંધોડી મારી મેરડી કારણ કે મિત્રો
હું તો ઈ કહું છું ભાઈ, રાજુભાઈ કે જે તમારો મયુભાઈનો ભાવ છે ને, અકુ બાપા ઈ કહેતા હતા ને, હું ઈ કહું છું. આ હાથવાળોના માળો રહ્યો ને, આ માળો વિખૂટો પડવા દેતા નહીં. બાકી જો વિખૂટો પડી જાય ને કોઈ, એને ક્યાંય જગતમાં સેન ન પડે બાપ પછી. કારણ કે આમાં કિલોલ કરતા હોય હવા હો પંખીડામાં, એમાં કોક નબળું હોય મારી નાથ, એમાં ગરીબ હોય. કારણ કે મારા બાપ વરવો એકલ હતા. મારી માં પોતડી હા સવાર મારા બાપ ફરવાને જોયા કરે, બાપ કાલ મારો વરવો મોટો થઈ જાય, કાલ મારો વરવો મોટો થઈ જાય, મારા હકની ઘડી આવશે. પણ દુઃખ હોય એની માથા દુઃખ જ હોય. ભાઈ મને વાત કરી કે વાગેરથી ઇતિહાસ લઈને તો વર્ષો વીતી જાય સાહેબ, સમય વીતી જાય. પણ મારા બા ફરવા પાસે, મારી બા પોતની પાસે કાંઈ ન હોય તે દીવી ખાવા માંગે. ઘરમાં દાતરડાનું કકરામણ હોય, તે દીવી ખાવા માંગે. દેવી લીધી નો મૂકે. મારી માં પોતડી પાસે આવી, મારી પોતડી મારે ખાવું છે. મને જમાડ ને મને સિંધુડી, મને મેલડી ને મારી પોતડી. અહીંયા મને ઈ ગમ્યું ભાઈ. ચાર ખરમાં જાવ છું, ક્યાંક બાપનું નામ આવે ને ત્યારે જ મુઓ ધોણે. અહીંયા અસલના વ્યવહારે મુઓ ધોણે છે. તાલીમના પડકાથી થવું એટલે કહોળ આલ્યું જાય, સમજી લેજો. અસલના નામ ઉપર ધર્મ આલ્યું જાય છે કે મળે અમારું કાંઈ નહીં, મારું કાંઈ નહીં, મારા બાપનું કાંઈ નહીં, મારી જગતનું કોઈનું કાંઈ નહીં. પણ જે મારા વડવાએ તારી હાટું હથેળીઓ બાળી ને, મારી માં પોતડી તારી હાટું આવડા પાડે, એના નામ ઉપર મળી જાય. હા મળી જાય. એ ભુવાનો જે આત્મા છે ને, તો ઓળખતા હોય ને ઓળખે. અમારે બાલા ભુવા છે ને, એક રતન છે. હા એક રતન છે. નગર મારા નાનજી બાબામાં કેટલા પકડા, કે બીજે બાવડું ન પકડે લાઈને. આનું ખોલ્યું સોખું, મારા બેલીનું ખોલ્યું સોખું, ન્યા જઈ સિધુડી પરવાલી મારી માં પોતડી. માયા મેલતી માયા, આ ઢોલ રહી માયા, આ પહોળ માયા મેલતી નહીં. તન મનાવે એવું હવે કોઈ મળે. મારા બાપ રવાની દીવી, મારી બા પોતી ના 51 હારની દીવી, મારી સિંધુડી. સમજો આ લાવડા તેતરા વાળો મને ઘેરો છે. આનું ટોયા પણ મારી મુક્તિ નહીં. હાથમાં લાકડી 80 વર્ષની ઢોલડી.
દેવતાને સારા રખ્યા પરવા પરવૈની દીવી મરી સિંધુડી મરી મેલડી મારી વસ્તીની માલમાં જો કોઈને વાંચો રહેવા દો તે મને બરોબર નહીં દેરી મને સિંધુડી ને મને ખાજે કોઈ મારી માં પોતે ને કે મારી પોતડી મારે ખાવું છે ક્યાં પડશે શું તને ખવડાવું પરવીણભાઈ ઘરમાં ન હોય તે ખાવા માંગે દાતરાનો કોકરામાં નતું મને તને પોતડી તને ખવડાવું હા બળ મારી પોતડી હું તને દઉં તો કે મારે તું મને દે તો મારી પાસે નથી ભૂવો નથી પઢિયાર નથી મારી પાસે ભૂવો નથી પઢિયાર સિંધુડી મારી મેલડી તને સ્વયં કરી તને જમાડું તને કેમ કરી જમાડું પડ્યું રવા તને હા મળે સંતુરિયા વરવાને લઈ લે શું કેસ મળે તારા વરવાને લઈ લે સંતુરિયા પણ મારી ન્યા તારા વરવાના મખે માર ખાવું છે હું તને ખાણીઓ કાળો આપું રે રે મારી આંધળાની એક આંખ છે મારો વરવો મારી આંધળાની એક આંખ છે મળે છે એનું કોઈ છે ને નથી કાકા નથી કટક નથી કોઈ હકું નહીં કોઈ વાલું હાથ વરનો મારો વરવો છે મારો વરવો હાથ વરસ એક દિવસ બે દિવસ 3 દિવસ સપનામાં આવે હનુમાન ખાવ્યો આજ મારી પોતને સાહેબ એને દુઃખ નહીં થયું હોય એને દેવીની બીક નહીં લાગી હોય આપણને બીક લાગે છે હવે એકનો દીકરો છે હાથ વરનો એ મારી માં પોતને કેવો કલાપ કર્યો છે રવાદે મારી થોડી મારી અમારા વરવાને કાંઈ થઈ જાય ને મારી મારું કોઈ નહીં ને મારી પોતડીનું મારી કીધી કરજે જો મરજીવા બનો તો ધર્મ મળે બીવી એનું કામ નથી મરજીવા બનો તો ધર્મ મળે અમારા ભરતભાઈ જેથી પ્રથમ વખત એનો ભોગ કર્યો ને સાહેબ માતાજી જમતી હતી ત્યારે જેવા તેવા કાળજા ફાટી જાય સલકતા અમલ સલકતા ઢોળાતા અમલ પણ બેટા શું ખાટો કોટ કરાવવા દો એના નામ ઉપર કઈ નથી થતું સાહેબ લઈ લેવાની પોતને મારા ભરવાને હાલ છે દોરિયા આમ જો તો ખાંડીઓ રાખીને વેલો કોણ જમાડે
કોણ જમાડે, કોણ પડિયાર હોય ને? એટલે શરીરને ઢાંકણી એકના હાથમાં હોય છે. શરીર ઢાંકણી એક હાથમાં, કાબરા સંદરવાનો ભારતીયો ભીડાય બધી પોતરી તર પરવાને કાબરા મડી હું નહીં ભીડાવ. મારી પોતરી બરાબર વાને કાબરા સંદરવાનો શરીર ઢાંકણી એક હાથમાં. એક દીકરો છે, વાહે કોઈ છે નહીં. આની વાહે કોઈ બીજ પોત નતો ને શરીર આપે તઈ આવી હો. મારી પોતળી રોમા મને રોતા આજ મારી માં બરોબર વડી દીવી ને મને રોતા મને હવે 7 વર્ષની ઉંમર. હવે ઈ જમાડે કે મેં જમાડતા ન આવડે. મારા કે છે ને કે નો જમાડતા આવડે ને તો દેવી બોલે બેટા આવડે આજે દિન જો હવડા આજે ખાલી ખમાની નો કરું ને તેથી મને સિંધુડી મને મેરડી મને કોઈ લાગી જાય. ડાલો ને કોઈ હતું નહીં. મારી માં પોતરી કોણ હોય? મારી માં પોતળીની પગની જાગો ધ્રુજવા મળી ગઈ. આંખમાંથી મારી મારો વરવો મારો અહીંયાનું હાઈડી ગયું છે. તઈ કીધું મારી પોતળી હાંભળ તું બહુ રોષ ને વરવો તારો નથી. વરવો તો મારી સિંધુડી મારી છે અને જા તારા વરવાની તો હીટની દોરીઓ કપાવા દઉં ઝઘડુસા વાણિયા કોને તો વાન તારી કાઠે નો મૂકો ને તે મને સિંધુડીને મને મેલ કોઈ ધૂડીને મને મેલ કોઈ. કોઈ હતું નહીં ને બે માં દીકરો મારી માં પોતરી મારો બાપ લે મારી પોતરી તારા હાથે અમલમાં તારા હાથે મારા વરવાના અમલમાં હવે ઈ માં કેવી છે ઈ વખતમાં મારી માં પોતળી અમર પિયાલો જે હાથમાં લીધો અમથા જીવીવાને કામણા નથી કવાતા. મારા બાપ વરવાને ઊભો રાખે મારા બવા ઓય ઓય મારા બાપ આમ જ્યાં પિયાલો ભર્યો ને અડધો પિયાલો ભર્યો ઓછો પિયાલો ભર્યો. મારી સિંધુડી મારી મેરડી મારી પોતળી
નામ આવ્યું છે કારણ તમારું બરાબર આવડ્યા વસ્તુને રાજી કરી પણ તારા જોડિયા કમાડ ખોલ આ વસ્તી તારી વાટ જોવે છે લે મારા બાલિયા કે મારા બાપ વરવાના મખે જમવું તું ને એમ મારા બાલિયા મારા તારા મખે જમવું છે ઓ મખે જમવું છે ઓ હું શેત્રુંજના કાંઠે તારી વાટ જોઈને બેઠી છું મારું સમય છોકરીઓ આવી જાય આનું નાનજીડાની વસ્તુ જો તેડવા ન આવો અને બેટા આપે નો સગાનું તે મને વરવાની જોઈને મને જગતમાં મને ખોટા બોલી કે જા મારા બાલિયા તારી મને વરવાની દેવીની વાત છે મને વસ્તુ બતાવતો નહીં તું હાથ કર અને તારી વસ્તીને જો દુઃખ નો ભાગીને ભોગો કરી નાખો ને તેની મને સીધુડી મને સલગ તો પિયાલો ભાઈ મારા વરવાના પા ખોબે ને ધોબે અને મારા વરવાનો તો ખાટો ઓડકાર આવવા દઉં ને તે તો દુનિયાની મારી મારી માં પોતડી હા મારી હા મારી હા સમજી જાઓ મારી નાય દીવી અટાણે બાલા ભુવા પા સાક્ષાત કે બેટા મારી મસ્તીમાં તો કોઈ રાવો જાગી જાય અને કોઈ દૈતડા જાગી જાય જો કુબડાનો સીમારો સાડ બતાવ તે મને વરવાની દેવીને જગતમાં કોઈ ખોટા બોલી બોલી તમને નથી ખબર હિંમતભાઈ દેવી બોલી છે મારી વસ્તી મને ઓળખતી નથી મેં કીધું કે મારી શેતરતી નહીં એ દેવી વસ્તીને નો ક્ષેત્ર વસ્તી દેવીને ક્ષેત્ર જ મારી બેટા એક મારાના મોતીના બને આવો મારી જગ્યામાં તમારી વસ્તીના હામૈયા ન કરું ને આવો મારી જગ્યામાં મારી વસ્તીને જો હામૈયા ન કરું ને અને બેટા તો ઓરણા ન લઉં અને મારા જોડિયા કમાડ ન ખોલું મારા બાલિયા તેની મને વરવાની દે મને કોઈક નાખ્યા મને કોઈક નાખ્યા
મારી વસ્તી રોવે છે. માણાના દુઃખ હોય દેવીને દુઃખ નહીં હોય. મને દેવીની દુઃખ છે. મારી વસ્તીના દુઃખ મને કીધા. અમારા રઘુ બાબા એક મને શબ્દ કીધા હતા. બેના તો જેટલા વખાણ કરું આ જગ્યામાં બેન એના વખાણ એના ખોલામાં બેન કરું છું એમને. બાપડા આપણા દુઃખ દેવીને કાયમ કહી છે. પણ દેવીનો દુઃખ કોઈ દી ન પૂછ્યો કે મને તને કાંઈ દુઃખ છે. પણ કોઈ એવો સત્સંગી સોડવો બની જાય અને મને વરવાની દેવીને પૂછે અને બેટા મારી વસ્તીના દુઃખ ગાવાનો વારો આવવા દઉં ને તેથી મને સિંધુડી મને મેળવીને મને ખોઈ નાખ્યા. ધર્મ કરી દે. આ જગ્યામાં મારી રાજા વીરની દેવી એની સામે કરાર બાંધ્યો હતો. બધી વસ્તી સુખી હતી, આ વસ્તી દુખી હતા. ગામમાં બધા સુખી, નાનજી બાપાના છોકરા ક્યારેક ખાવાનું હોય ક્યારેક ખાવાનું હોય. સારો તહેવાર આવે બધાએ નવા લુગડા પહેર્યા હોય અને નાનજી બાપાના છોકરા તૂટલા ફાટલા લુગડા પહેરી બજારમાં રખડતા હોય. એ તહેવાર નહોતા માનતા. તઈ અમારા હકુ બાપાએ કીધું પડે મારી રાજા વીરની દેવી મારી દેવી હતા ને મારી દેવી તો ખરી ગઈ છે. પણ જો રાજા વીરની દેવી હોય તો પછી રાજા વીરની દેવી હોય અને આ કુબડાની જગ્યામાં મને જગત ઓમકાની દેવી તો બેઠી હોય અને મારા હકુડાનો આજમાંથી હાસો જોયો હોય તો હા ભાઈ અમારા પહોળાવલા સોડબજર એની નર્ધન નગરી હતી. મારા દાદા નાનજીડાની નર્ધન નગરી છે તો હજીમાં બનાય હું રાજા વીરની દેવી હું જીવું છું. હકુડો જીવું તા હું તમને જમાડે છે. ખાલી મારી વાત છે એટલે મારા હિમતિયા આ મારો પ્રેમ મારો સોઘડી અને આવા સોઘડી મને રાજા વીરની દેવી ટપોરો મારે અને દીકરા જો આવીને ફીટું તે જ શાદ જગતમાં તે જ શાદ જગતમાં ભેગી કામ કરે. આ ફરફુલિયો બહુ રોકો. ફરફુલિયો બહુ રોતો તો સુખી રહેવાની વાવીમાં દુખિયા કરમની લાગે લેલાતામાં કે ને દોસ્તો બાપ. આ દુનિયામાં તમામે તમામ મેણા સહન થાય, તમામે તમામ મેણા સહન થાય
પણ વાંજ્યા મેનો સહન ન થાય. માણા કે છે ને ભાઈ રોણું કેવું રોણું મારા બાપ રખો સાંભળી જાય તો મારે ફૂલફૂલબાના ઘરેથી મારી નાયતની દીકરી એને આમ તો બધી વાત કરી તો સમય વહી જાય પણ 500 વર્ષ આ જગ્યામાં મારા બાપ રખો પ્રગટ થયો. મારા બુઆ માથા ખાખા સડી ગયા. તો ઈ આપે ને આવું જગતમાં આપણે દેવી નું આપે જોઈ રાજી થઈ જાય મારા બાપ રખો ઈ આપે એવું જગતમાં પોતાની દેવી નું આપે. લે લે ધંધે જાય વાડી વાવે તો વાડી હુકાઈ જાય કાઈ ધંધો હાલે ને ઊભી વાડી હુકાઈ ગઈ તઈ કીધું કોણ હશે બદરાજી હાથમાં કેડીઓ આડિયા પાઘડી આલિયા હું તો સોચતા કોણ છો બાબા કુબડાનો રખો મને નો ઓળખ્યો મારી માથે ખાખા સડી ગયા મારી માથે ખાખા વાળ અને જો બેટા કદાચ છે હાથ પાડ અને રખો જો પાતાળમાંથી પ્રગટ નો થાવ ને તે મને કુબડાના રખાને મને ખોઈ લાગી આપે આપે પ્રગટ થયા અને ક્યાં માનવામાં અમારા ફરફુરબાના ઘરે જો રોયા વગર ધર્મ તે મારા બાપ રખાને માનતા રાખી એ રખા બાપા અમારા 10 વર્ષના વાણા હોય જગતના જગતના ડોકરો ફરી ગયા એ પોતાના બાપને કે બાપા બાપા દેવીને કામ પૂછ મારા 10 15 વર્ષના વાળા હોય ફૂલફૂલબાઈના ઘરેથી મારી નાયતની દીકરી મારા બાપ રખા હમો શ્વાસો રાખી કઈ બાપ જગતના કામ કરે મારા કામ નહીં કરે મારા બાપ રખા હું તારી પાસે એક દીકરી થઈને માંગુ છું તું તો જગતનો બાપ છો મારી દેવી પાસે કામ નહીં કરાય જો કદાચ બાપ રખા મારી દેવી પાસે તો કામ કરાવતો ને મારા બાપા તો હું તારો માનવો સાંભળો મને એને વાત કરી છે 1 વર્ષ નહીં પણ જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી હું તારો રખા માનવો માની આ બાપ 10 વર્ષે અમારા ફરફુલ ડોકોને બતાય ફરફુલિયા 2 બાળક છે સાંભળો 2 બાળક ઓ મારા બાપાએ કામ કર્યું મારી દેવીએ કામ કર્યું વિડીયોના વાળ આવી ગયા અમારા હિંમતભાઈને રોય નાચ્યું ફૂટી ગયું મને મારા 2 પહોળા એકના વાનાના 2 હા 3
એ કોઈના ઘરે કાંઈ નહીં. એ કોઈના ઘરે તેથી કાંઈ નતું. અને તેથી એ રોવામાં શું બાકી છે? મને કઈ મારામાં ભૂલ પડી ગઈ, કઈ મારી ભક્તિમાં ભૂલ આવી ગઈ તો મને તું કે ને તો આજથી ના વાત સોટલી બનાવી ને મને હિંમતીઓ કાપી નાખું પણ મને વાત તો બતાય. અરે મારા હિંમતિયા તું તો મારો હૈયાનો હાઈટ ગયો છો કે મને રાજા વીરની દીવની સેવા કરીને પણ બેટા એક આટલી વાત પડી છે રખો અધુપરીમાં પડ્યો છે ગણવટ કરાવી દે ને. અને તેથી એમ કીધું સાહેબ બે બાળક છે જન્મ થયો ને દીકરી નહીં અને સાહેબ દીકરો વળી ગયો. આવી ઓર તો કેવો છે અને તય દવાખાનાના પગથિયે રોતો હતો ને તય આરામ કર્યો. મારી દેવી પા દીકરો દેવાજો કેમ પાછો લઈ કાંઈ મારા ફરફુલિયામાં ભૂલ પડી ગઈ. ના ના મારા ફરફુલિયા તારો એક વહી ગયો છે જા તને એક ના વાના બે નો દઉં ને તેથી દુનિયાની માલમાં મને રખાને મને ખોટ લાગી જાય, મને રખાને મને ખોટ લાગી જાય. હિંમતભાઈ રોવે છે ને એના હરખના આખું આવું વિચાર્યું નતું મારી હું મરત ને કોઈ મને હિંમતિયા ને મને ગતિ ન થતા કારણ કે મારા ત્રણ પહોળા મારે વાંચ્યા હોય અને મારે જીવી શું કામ છે આ ધર્મ માનવાનું મુહૂર્ત લીધું ને આ માનવાનું મુહૂર્ત લીધું હું રખો પ્રગટ થયો કેમ 500 વર્ષે કહેવાય. એનો ભાઈ અપંગ મહેશ જેના ઘરે પછી 30 વર્ષના વાળા વાઈ ગયા ભાઈ, 20 વર્ષના વાળા વાઈ ગયા. ફરફુલિયા આંબળ મારા માનવાનું મુહૂર્ત કીધું છે 4 ખંડમાં ખબર કેમ પડે મારે નેજો સડાવો મારા ખાને મારે 4 ને શું છે બાપા લાય ઓલો મહીસો છે 30 વર્ષથી વનમાં રોવે છે લાવજો મહીસાને જોની દેવી માં સામો નો રખાવું ને તેથી મને કુબડાનો રખાને મને 4 મને કોઈ લાગે મને 4 મને કોઈ લાગે દીકરી હોય એને થાય છે ને ભાઈ. એક તો મારો ભાંગલ
બેટા હાજાને તો હોવ હાજી ગાડીએ તો હોવ બેટે હિંમતિયા પણ તારા મહેશના ભાગલ ગાડે જો મોજ આવે તેથી મને રખાને મને શાને મને વરવાની દેવી મને કોઈ લાગે મને કોઈ લાગે અડાણે ફરફુલભાઈ તારા દીકરાને પગે લગાય આ સો ઘડ્યું આ વેળા તારી માનતા ભોગી ગઈ ભાઈ અને આમ તો મળે આ મહેશ તારા પગ પકડીને બેઠો કે મહેશિયા એકના વાનાના ભેંસ હો ભાવ રાખજે અને જા મારા રખાનું અને મારી વરવાની દેવી જો ભાગેલું ખોટું થાય ને તેની દુનિયાની માલમાં હું મારા રખાના નામનો સાથ આ તારું શો ઘડ્યું અને તારાથી દેના તારા દેવરાવેલા દીકરા રખો પ્રગટશો બાલાભાઈ રાજા વીરની દેવી પ્રગટશો અને મારા બાપ નાનજીના પહોળામાં કોઈ વાંચ્ય હોય તો મને બતાવો મને રખાને મને શાદને બતાવો અને બેટા જો રોતાને સાના નો રાખો ને તે મને કુબડાના રખાને મને શાદને મને કોઈ લાગે શાદને મને કોઈ લાગે જેવા તમે પારખા દીધા છે એવા કામ કરતા આવજો બેટા મારા રખામાં ભાવ રાખજો 500 વર્ષે પ્રગટ થયો છો જો આવા નવા નંબર નો પાડું ને અને વરવાની દેવી જો માનીને બીજું માનવા દો અને વરવાની દેવીને આપે જો મનાવા રખો નો આવું ને તે મને કુબડાના રખાને મને શાદ ને કોઈ લાગે મને શાદ ને કોઈ લાગે મને શાદ ને કોઈ લાગે કે હુકર લાકડા નો ખોલાય આ મહેશ બેઠો તો રોય એને આશા મૂકી દીધી હતી ભાઈ એને આશા મૂકી દીધી હતી કે હવે હું સંતાનનો સુખ નહીં જોઈએ પણ દેવી છે ને મારા બાપ રખો છે ને બેટા તારા ડોક્ટરે ના પાડી છે તારા જગતના ડોક્ટરે ના પાડી છે મેં રખાય મેં શ્યારે ના નથી પાડી હો બરોબરની દેવીએ ના નથી પાડી જાતો હુકર લાકડાનો બેટા નો કોળાવું અને લીલા નો બનાવું અને તારો જો મેવાડું નો રસાવી દઉં તે મારા બરોબરની દેવી મને સંતોડીને મને અને મને રખાને અને મને શ્યારના જગતમાં મને કોઈ લાગી જાય પણ બાપ આવો નવો ભાવ રાખજો જાઓ તમારા ભાવમાં જો ભૂલો ન પડી જાય તેથી બધું રખાને